અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે બજેટલક્ષી બેઠકનો બીજો દિવસ યોજાયો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ રજૂ કરેલા 18,915 કરોડના બજેટ પર આજે સદનમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી। આજના દિવસે ચર્ચાની શરૂઆત હળવી પળો અને ભૂતકાળની યાદો સાથે થઈ હતી, પરંતુ આંકડાકીય દ્રષ્ટિએ આ બજેટ અમદાવાદના ભાવિ વિકાસનો પાયો નાખવાનું સાબિત થઈ શકે છે। ખાસ કરીને રમતગમત અને વૈશ્વિક કક્ષાના આયોજનોને ધ્યાનમાં રાખીને બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદ કોર્પોરેશનની બજેટ બેઠકના બીજા દિવસે વિકાસના આંકડા અને રાજકીય કટાક્ષોનો સંગમ જોવા મળ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે તેમણે નર્મદાના પાણીની ઉપલબ્ધતા વિશે વાત કરતા કોંગ્રેસના શાસન પર કટાક્ષ કર્યો। ચેરમેને બજેટની હાઇલાઇટ્સ આપતા જણાવ્યું કે 18,915 કરોડના કુલ બજેટમાંથી 11,082 કરોડ માત્ર વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચવામાં આવશે। આ ગણતરી મુજબ અમદાવાદમાં દર કલાકે 2 કરોડ જેટલી માતબર રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચાઈ રહી છે। બજેટમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ સિટીઝન સેન્ટ્રિક સુવિધાઓ પર પણ ભાર મુકાયો છે। 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિકના યજમાન બનવાના સ્વપ્ન સાથે અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવા માટે સ્પોર્ટ્સ અને જાહેર સુવિધાઓમાં મોટું રોકાણ કરવામાં આવશે। આજે મોટી રાત સુધી આ બજેટને સત્તાવાર મંજૂરી મળી તેવી શક્યતા છે। અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર જ નહીં પણ રમતગમતની દુનિયામાં વૈશ્વિક નકશા પર ચમકવા તૈયાર થઈ રહ્યું છે। 18,000 કરોડથી વધુના આ બજેટ અમદાવાદીઓની જીવનશૈલીમાં કેટલો બદલાવ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે। અમદાવાદ મહાનગરપાલિકાનું જનરલ બજેટ પર 18,518 કરોડ રૂપિયાનું કે જે ભારતનું 3જા નંબરનું શહેરનું બોમ્બે બેંગ્લોર પછી અમદાવાદ 3જા નંબરનું શહેરનું બજેટ મૂકવામાં આવ્યું છે। જેમાં સિટીનો સમતોલ વિકાસ, અમદાવાદના પૂર્વનો વિકાસ, અમદાવાદના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, જેમાં આપણે વાત કરવામાં આવે કે મહિલાઓ માટે, યુવાનો માટે આ તમામ બાબતોનો સિનિયર સિટીઝનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વિકાસની અંદર મુખ્યત્વે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે જે રીતે કોમનવેલ્થ 2030ની અંદર અમદાવાદમાં આવી રહી છે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકાર મંત્રી શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આગામી સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની અંદર સમગ્ર આપણે વાત કરીએ કે સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાવા જશે। આજે સ્કૂલ બોર્ડના સુધારા બજેટમાં રજૂઆત કરી તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી આંકડાની માયાજાળ રચીને અમદાવાદ નગરજનોને છેતરી રહ્યા છે। ઘણા બધા દાખલા તરીકે ગત વર્ષે મેં રજૂઆત કરી હતી કે બાળકોને આટલી મોંઘી રકમ લેવા છતાં તમે બાળકોને નાની સાઇઝના યુનિફોર્મ આપ્યા। ફક્ત ગયા વર્ષે 220 રૂપિયાની કિંમતનો યુનિફોર્મ આપવામાં આવ્યો। આજે આ વખતે રજૂઆત કરી તો આ વર્ષે શાળાના બાળકોને યુનિફોર્મ જ આપ્યો નહીં, ફક્ત યુનિફોર્મ આપ્યા તો ફક્ત બાલવાટિકાવાળા વિદ્યાર્થીને જ આપ્યા। એમાં પણ 80 લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો। સુપોષણ અભિયાનની વાત હોય, શિક્ષક સજ્જતાની વાત હોય, પ્રેરણાત્મક પ્રવાસની વાત હોય, કોઈ સાયન્ટિસ્ટ બનવાની માટેની જીવન પ્રયોગોની વાત હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયાજાળ રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે। અને આજે પૂછવામાં આવ્યું કે આટલી સારી જો તમે શાળા કહેતા હો તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા?